તો કેમ છો બધા મજામાં ને તમારા બધાનું સ્ટડી ટેલર થવા હાર્દિકમાં ખૂબ જ સ્વાગત છે। આપણે ફંડામેન્ટલ રાઇટ એટલે કે મૂળભૂત અધિકાર વિશે વાત કરતા હતા। મૂળભૂત અધિકારો અનુચ્છેદ 12 થી 35 માં આપેલા છે। તો આજે ફરીથી એકવાર આજે અનુચ્છેદ જે છે બધા ફંડામેન્ટલ રાઇટ મૂળભૂત અધિકાર એનું એકવાર રિવિઝન કરી લઈએ। કયા કયા અધિકાર હતા તો કે સમાનતાનો અધિકાર, સ્વતંત્રતાનો અધિકાર, શોષણ વિરોધી અધિકાર, પછી ધાર્મિક સ્વતંત્રતાનો અધિકાર, લઘુમતીઓ માટેના અધિકાર, શૈક્ષણિક અને સાંસ્કૃતિક અધિકાર, આ બધા અલગ અલગ પ્રકારના અધિકાર હતા। ટોટલ 6 પ્રકારના અધિકાર હતા। સંપત્તિનો અધિકાર, રાઇટ ટુ પ્રોપર્ટી રદ કરી નાખેલો છે। ભાગ 3 ની અંદર અનુચ્છેદ 12 થી 35 માં આપેલા છે। આ બધા અધિકારો 12 થી 35 માં આપેલા છે। આ ફંડામેન્ટલ આ મૂળભૂત અધિકારો છે। કેમ? કારણ કે જો આનું રદ થઈ જશે, જો આ બધા અધિકારો રદ થઈ જશે તો શું થઈ જશે? તો આપણને સુપ્રીમ કોર્ટ પાસે આપણે જઈ શકીશું અને આના અમલીકરણ માટે આપણે એવું કહી શકીશું સુપ્રીમ કોર્ટને ડાયરેક્ટ કે મારા આ અધિકારનું ઉલ્લંઘન થઈ ગયું છે, તમે મને આ અધિકાર જે છે અપાવો, એટલે કે ગેરંટી મળેલી છે। આ બધા અધિકારો છે અધિકારોની ગેરંટી મળેલી છે। એ ગેરંટી આપે છે કોણ? સુપ્રીમ કોર્ટ અથવા તો બંધારણ ગેરંટી આપે છે, પરંતુ બંધારણ પાસે જઈ શકતા નથી, જાશું કોની પાસે? સુપ્રીમ કોર્ટ પાસે। તો બરાબર એ બધા વસ્તુ જોઈએ। સૌથી પહેલો અનુચ્છેદ હતો 12 અને 13। 12 નંબરમાં શું હતું? રાજ્યની વ્યાખ્યા આપેલી હતી, પરંતુ રાજ્યની વ્યાખ્યા વાઇડ કોન્સેપ્ટની અંદર, વિશાળ વસ્તુની અંદર આપેલી હતી। રાજ્યની વ્યાખ્યાની અંદર સંસદ આવી જતી હતી, પછી બધા જ રાજ્યની વિધાનસભા, વિધાન પરિષદ, રાજ્યસભા, લોકસભા, રાષ્ટ્રપતિ, આ પછી જેટલી સ્ટેચ્યુટરી બોડીઝ એટલે કે વૈધાનિક સંસ્થાઓ, કાયદા દ્વારા બનાવવામાં આવેલી સંસ્થા જે હતી એ આવી જતી હતી। ટ્રસ્ટ બોડીઝ આ બધી વસ્તુ આવી જતી હતી। સરકારી કંપની ને બધી વસ્તુ આવી જતી હતી। નગરપાલિકા એટલે કે લોકલ બોડીઝ, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, ગ્રામ પંચાયત, લોકલ બોડીઝ, ગ્રામ પંચાયત, પંચાયતો અને નગરપાલિકા, મહાનગરપાલિકા, એ બધું પણ 12 નંબરમાં રાજ્ય અંતર્ગત આવી જતું હતું। 13 નંબરમાં શું હતું? 13 નંબર અંતર્ગત કાયદાની વ્યાખ્યા આપેલી હતી। કાયદાની વ્યાખ્યા પણ થોડી વિશાળ આપેલી હતી। કાયદાની અંતર્ગત એક્ટ, લો, રૂલ, પરંપરા, પછી ઓર્ડર, પ્રેસિડેન્શિયલ ઓર્ડર, આ બધા ઓર્ડર, વટહુકમ, આ બધી વસ્તુ કાયદાની વ્યાખ્યામાં આવી ગઈ હતી। તમને એવું લાગે કે આ બધું આપણે આટલું ડિટેલમાં કેમ ચર્ચા કરી છે? કારણ કે પ્રશ્ન એવા જ પૂછાય છે। પ્રશ્ન ડાયરેક્ટ એવો પૂછાય છે નીચેનામાંથી કઈ વસ્તુ અનુચ્છેદ 12 અંતર્ગત રાજ્યની વ્યાખ્યામાં આવતું નથી? પ્રશ્ન એવો પૂછાય છે નીચેનામાંથી કઈ વસ્તુ અનુચ્છેદ 13 અંતર્ગત કાયદાની વ્યાખ્યામાં આવતું નથી? બરાબર, તો આવા બધા પ્રશ્ન પૂછાય એટલે યાદ રાખવું જરૂરી છે। પછી શરૂ થતો હતો સમાનતાનો અધિકાર, રાઇટ ટુ ઇક્વાલિટી, સમાનતાનો અધિકાર, રાઇટ ટુ ઇક્વાલિટી 14 થી 18 માં આપેલો હતો। ક્યાં? 14 થી 18 માં। 14 નંબરમાં શું કીધેલું હતું? 14 નંબરની અંદર સમાનતાનો અધિકાર, બધા લોકો કાયદા સમક્ષ સમાન। 14 નંબરમાં શું કીધું હતું? કાયદા સમક્ષ સમાન, પરંતુ એમાં બે કોન્સેપ્ટ હતા, ઇક્વાલિટી બિફોર લો, કાયદા સમક્ષ સમાનતા, અને ઇક્વલ પ્રોટેક્શન ઓફ લો એટલે કે કાયદાનું સમાન રક્ષણ, કાયદાનું સમાન રક્ષણ। ઇક્વલ પ્રોટેક્શન ઓફ લો જે છે, ઇક્વલ પ્રોટેક્શન ઓફ લો એ એક રીતે નેગેટિવ કોન્સેપ્ટ હતો। મતલબ કે બધા લોકોને કાયદા સમક્ષ એક સમાન ગણવાના, કાયદાની સામે બધા લોકો એક સમાન રહેશે, કોઈને સ્પેશિયલ પ્રિવિલેજ, કોઈ વિશેષ અધિકાર આપવામાં આવશે નહીં। પરંતુ બીજો કોન્સેપ્ટ હતો ઇક્વલ પ્રોટેક્શન ઓફ લો એટલે કે બધા લોકોને કાયદાનું સમાન રક્ષણ મળશે, બધા લોકોને કાયદાનું સમાન રક્ષણ। હકીકતમાં તો બધા લોકોને નહીં મળે, પરંતુ જે નીચા, જે દબાયેલા, કૂચડાયેલા, શોષિત વર્ગો જે છે અથવા તો જે અન્ય લોકોની બરાબરી કરી શકતા નથી એ લોકોને કાયદાનું સમાન રક્ષણ મળશે। ઇક્વલ પ્રોટેક્શન ઓફ લો એટલે કે રાજ્ય એ લોકોને પ્રિવિલેજ, સ્પેશિયલ રાઇટ્સ, સ્પેશિયલ અધિકારો આપશે। શું આપશે? સ્પેશિયલ અધિકારો આપશે। એની માટે કોઈક વિશેષ જોગવાઈ કરશે। જેવી રીતે આપણે સમજી શકીએ છીએ કે SC ST અમુક લોકો માટે, OBC લોકો માટે, અને હમણાં તો EBC લોકો માટે, ઇકોનોમિકલી બેકવર્ડ ક્લાસ, એ બધા માટે જે અનામતની ને એ બધી જોગવાઈ કરવામાં આવેલી છે, વિશેષ જોગવાઈ, સ્પેશિયલ અરેન્જમેન્ટ જે કરવામાં આવે એ હકીકતમાં શું છે? એ છે ઇક્વલ પ્રોટેક્શન ઓફ લો એટલે કે કાયદાનું સમાન રક્ષણ। એ એક રીતનો નેગેટિવ, એ એક રીતનો પોઝિટિવ કોન્સેપ્ટ છે। એ શું છે? પોઝિટિવ કોન્સેપ્ટ એટલે કે હકારાત્મક અભિગમ છે। બધી જ વસ્તુ મેં ડિટેલમાં સમજાવેલી છે, અત્યારે આપણે ખાલી રિવિઝનના પોઈન્ટ ઓફ વ્યૂથી જોઈએ છીએ। પછી આગળનો કોન્સેપ્ટ હતો 15 નંબરનો અનુચ્છેદ 15। અનુચ્છેદ 15 આર્ટિકલ 15 આયુષ્યમાન ખુરાનાનું મૂવી પણ આવી ગયું, તમે જોઈ જ નાખેલું હશે કે ધર્મ, જાતિ, જ્ઞાતિ, લિંગ, જન્મસ્થળ આના આધારે કોઈ વ્યક્તિ સાથે ભેદભાવ, ડિસ્ક્રિમિનેશન કરી શકાશે નહીં। 16 નંબરમાં જાહેર નોકરીમાં સમાનતા, ઇક્વલ ઓપોર્ચ્યુનિટીઝ ઇન પબ્લિક એમ્પ્લોયમેન્ટ એટલે કે જાહેર નોકરીમાં બધા લોકોને એક સમાનતા મળશે। બરાબર, આની અંદર પણ ઘણા બધા ક્લોઝ છે, 15(1), 16(1), 16(2), આ બધા અલગ અલગ ક્લોઝ છે, એ પણ બધા આપણે ડિટેલમાં જોયેલા હતા। અનામતની જોગવાઈ પણ એમાં જ છે। હમણાં જે આ ઇકોનોમિકલી બેકવર્ડ ક્લાસને 10% અનામત આપેલું તો એ પણ એની અંદર જોગવાઈ છે, આપણે જોઈ લીધી હતી। 17 નંબરમાં શું હતું? 17 નંબરની અંદર હતું અસ્પૃશ્યતા નાબૂદી, અસ્પૃશ્યતા નાબૂદી, એબોલિશન ઓફ અનટચેબિલિટી। અસ્પૃશ્યતા એટલે શું? એ વ્યાખ્યા ક્યાંય આપેલી નથી, બંધારણમાં પણ નથી આપેલી કે કોઈ કાયદામાં પણ આપેલી નથી, એનું નાબૂદ કરી દીધું। એ બધું આપણે ડિટેલમાં જોયું હતું। 18 નંબરમાં શું? તો કે ખિતાબ નાબૂદી, ખિતાબ એટલે કે એવોર્ડ, કોઈ સન્માન લઈ શકાશે નહીં। એબોલિશન ઓફ ટાઇટલ્સ, ટાઇટલની નાબૂદી કરેલી, વિદેશમાંથી પણ ટાઇટલ નહીં મેળવી શકાય। પરંતુ સાથે સાથે આપણે બાલાજીનો કેસ પણ જોયો હતો। બાલાજી કેસમાં સુપ્રીમ કોર્ટે શું કીધેલું હતું? એક એવો મુદ્દો ઊભો થઈ ગયેલો હતો કે ભારત સરકાર દ્વારા જે એવોર્ડ આપવામાં આવે, ખિતાબ આપવામાં આવે, ભારત રત્ન, પદ્મશ્રી, પદ્મ વિભૂષણ અને પદ્મભૂષણ, શું આ અનુચ્છેદ 18 નું ઉલ્લંઘન નથી? તો કે ના, નથી। કેમ? કારણ કે હેરિડેટરી નથી। એ બધા કોન્સેપ્ટ આપણે જોઈ લીધા છે। પછી આગળનો સ્વતંત્રતાનો અધિકાર શરૂ થતો હતો। સ્વતંત્રતાનો અધિકાર 19, 20, 21, 22 એટલે કે 19 થી 22 માં આપેલો છે। આર્ટિકલ 19 ટુ આર્ટિકલ 20। 19 નંબર અનુચ્છેદ 19 તો વિશાળ લેટેસ્ટ પ્રકારનો અધિકાર હતો। કેમ લેટેસ્ટ પ્રકારનો? કારણ કે એમાં એક સાથે તે 6
છ પ્રકારની ફ્રીડમ, છ પ્રકારની સ્વતંત્રતા આપેલી હતી. કઈ કઈ? તો કે બોલવાની, વિચાર અભિવ્યક્તિ કરવાની, વિચાર કરવાની, અભિવ્યક્તિની, પછી બોલવાની, આ બધી આપણે ઉદાહરણ દ્વારા બધી લાઈનમાં યાદ રાખેલી હતી. હરવા ફરવાની, ભેગા થવાની, સંગઠન બનાવવાની, આ બધી સ્વતંત્રતાઓ આપણે જોઈ હતી. પરંતુ સાથે સાથે એની ઉપર રિઝનેબલ રિસ્ટ્રિક્શન, વાજબી નિયંત્રણ પણ આપેલા હતા. એમ કીધું કે હરવા ફરવાની સ્વતંત્રતા, પણ તમે કંઈ ગમે ત્યાં ફરી ન શકો, એની ઉપર વાજબી નિયંત્રણ છે. ભેગા થવાની સ્વતંત્રતા, પરંતુ કંઈ ગમે ત્યાં ભેગા ન થઈ શકો, શાંતિપૂર્ણ રીતે ભેગા થજો, પીસફુલી ભેગા થજો, અને હથિયારો વગર, વિધાઉટ આર્મ્સ, હથિયારો વગર ભેગા થવાના. આપણે સાથે એની અંદર એ પણ જોયેલું હતું કે શીખ લોકોને એમની ધાર્મિક સ્વતંત્રતાનો અધિકાર જે છે એ જળવાઈ રહે એની માટે એમને હથિયાર લઈને, કયું હથિયાર? હકીકતમાં એ હથિયાર નથી, એમના ધર્મની અંદર લખેલું છે કિરપાણ, એટલે જે નાની તલવાર, એ લઈ અને ભેગા થવાનો અધિકાર આપેલો છે સુપ્રીમ કોર્ટે. શા માટે? કારણ કે એમના ધાર્મિક સ્વતંત્રતાનો અધિકાર જે છે એ જળવાઈ રહે એની માટે. તો અમુક વાર એવું પણ થઈ જાય કે એક ફંડામેન્ટલ રાઇટ એ બીજા ફંડામેન્ટલ રાઇટનું ઉલ્લંઘન કરતો હોય, તો એવા કેસની અંદર સમતોલન બનાવીને ચાલવાનું હોય. કોને? એ તો સુપ્રીમ કોર્ટ સમતોલન બનાવવાનું કાર્ય કરે. બરાબર. આર્ટિકલ 19 અનુચ્છેદ 19 વિશાળ પ્રકારનો હતો, એમાં આપણે બધી જ સ્વતંત્રતા જોઈ લીધી. એમાં પણ સંપત્તિનો અધિકાર, આર્ટિકલ 19 ક્લોઝ 1 ક્લોઝ એફ ની અંદર આપેલો તો સંપત્તિનો અધિકાર એ રદ કરી નાખેલો છે. બરાબર. પછી વસવાટ કરવાનો અધિકાર, ધંધો વેપાર વ્યવસાય કરવાનો અધિકાર, એમાં પણ આપણે અમુક રિઝનેબલ રિસ્ટ્રિક્શન જોયેલા હતા કે અમુક ડિગ્રી હોય તો જ અમુક પ્રોફેશન કરી શકાય. હવે માની લો કે હું કોઈ વ્યક્તિ એમ કે મારે ડૉક્ટર બનવું છે, હવે આવડતું કાંઈ નથી, ગમે એને ઇન્જેક્શન મારી દે, ગમે એ દવા દઈ દે, આના કારણે લોકો મરી જાય, પછી એવું પણ ચાલે નહીં. બરાબર. અમુક ડિગ્રી, અમુક પ્રોફેશન કરવા માટે, અમુક ધંધો વ્યવસાય વેપાર કરવા માટે અમુક ડિગ્રી પણ હોવી જરૂરી છે. એમને પછી ડમીને એવું બધું બની શકે. આગળ જોઈએ આર્ટિકલ 20 20 નંબરમાં મેં તમને કીધેલું હતું, 0 ઉપરથી યાદ રાખજો. 0 એટલે ઓ એટલે ઓફેન્સ, ઓફેન્સ એટલે ગુના સંબંધિત અમુક પ્રકારનું રક્ષણ, ગુના સંબંધિત અમુક પ્રકારના રક્ષણ. કેટલા પ્રકારના રક્ષણ આપેલા હતા? પહેલું એવું કીધેલું હતું કે ગુના બાબતે જ્યારે ગુનો કરેલો છે એ સમયે જે સજા ચાલુ છે એ જ સજા મળશે. એટ ધેટ ટાઈમ, જે સમયે ગુનો કરેલો છે એ સમયે જેટલી સજા હોય એટલી જ સજા મળે, એની કરતાં વધારે કે ઓછી સજા મળે. બીજા નંબરનું શું હતું? એક ગુના માટે એક જ સજા મળશે, એક ગુના માટે એક જ સજા મળશે. નો ડબલ જીઓ પાડી. એક ગુના માટે વારંવાર સજા નહીં મળે. હવે એકવાર ચોરી કરી તો એકવાર સજા મળે, ભાઈ વારંવાર કે હારું હાલો જેલમાં નથી, હારું હાલો એવું ચાલશે નહીં. એક ગુનો એક જ વાર સજા. પછી ત્રીજા નંબરની સ્વતંત્રતા શું હતી? આર્ટિકલ 20 અનુચ્છેદ 20 અંતર્ગત એવું હતું કે નો સેલ્ફ વિટનેસ, પોતાની વિરુદ્ધમાં વિટનેસ સાક્ષી બનવા માટે મજબૂર કરી શકાશે નહીં. એમ નહીં કહેવાય કે તું જાતે તારો વિટનેસ, તું જાતે તારો સાક્ષી બની જા, એવું કહી શકાશે નહીં. નો સેલ્ફ વિટનેસ, સેલ્ફ વિટનેસની કોઈ વાત કરો. બરાબર. તો અનુચ્છેદ 20 એટલે કે ગુના ઓફેન્સ બાબતે અમુક પ્રકારની સ્વતંત્રતા આપેલી હતી. 3 પ્રકારની. કઈ 3 પ્રકારની? જે સમયે ગુનો થયેલો છે એ સમયે જે સજા જે છે એ જ. બીજું તો કે નો ડબલ જીઓ પાડી, બે પ્રકારે એક ગુનાની એક જ સજા આપી શકાશે. અને ત્રીજું કે ખુદને ખુદ પોતાનો સાક્ષી અથવા ગવાહ બનવા માટે કહી શકાશે નહીં, દબાણ નહીં કરી શકે. આર્ટિકલ 21 અનુચ્છેદ 21 તો ખૂબ જ વિશાળ હતો, આપણે જોયેલો હતો. રાઇટ ટુ લીવ લાઈફ વિથ ડિગ્નિટી, ગૌરવપૂર્ણ જીવન જીવવાનો અધિકાર આપણે ડિટેલમાં સ્ટડી કરેલો હતો. પર્યાવરણનો અધિકાર, નિજતાનો અધિકાર, બધા જેટલા મહત્વના અધિકાર જે છે એ બધા આની અંદર જ છુપાયેલા છે. સુપ્રીમ કોર્ટે આનું વિશાળ અર્થઘટન કરેલું છે. પરંતુ મહત્વની વસ્તુ યુપીએસસી માટે કઈ વસ્તુ આપણે આમાં જોઈ હતી? આની અંદર 2 મહત્વના કોન્સેપ્ટ જોયેલા હતા. એ 2 મહત્વના કોન્સેપ્ટ કયા હતા? તો કે ડ્યુ પ્રોસેસ ઓફ લો અને ઇક્વલ પ્રોટેક્શન ઓફ લો. એક બ્રિટન પાસેથી લીધેલું છે, એક અમેરિકા પાસેથી લીધું છે. બંનેની અંદર શું છુપાયેલું છે એ પણ આપણે જોયેલું હતું. કોર્ટની અંદર કોને વધારે પાવર મળે એ બધું જોયેલું હતું. ડ્યુ પ્રોસેસ ઓફ લો અને પ્રોસિજર એસ્ટાબ્લિશ બાય લો. બરાબર. બધું આપણે ડિટેલમાં જોઈ લીધું હતું. પછી એની પછીનો અધિકાર કયો હતો એ અહીંયા લખેલો નથી. આર્ટિકલ 21A 21 ક શિક્ષણનો અધિકાર 6 થી 14 વર્ષના બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણ આપવાનું છે. સરકાર મફતમાં શિક્ષણ આપશે. બરાબર. સરકારી શાળાની અંદર આપે છે 21. પછી આર્ટિકલ 22 22 નંબરનો અનુચ્છેદ કોની બાબતે હતો? તો કે ધરપકડ અને અટકાયત બાબતે હતો. ધરપકડ એટલે એરેસ્ટ, અટકાયત એટલે કે ડિટેન્શન, એની બાબતે હતો કે કોઈ પણ વ્યક્તિની ધરપકડ અને અટકાયત બાબતે અમુક પ્રકારના સંરક્ષણ મળશે. કેવા સંરક્ષણ? કે કોઈ પણ જો તમે ધરપકડ કરશો તો પહેલા તો એને વોરંટ બતાવવું પડશે, એટલે કે એને જણાવવું પડશે કે તને શા માટે ધરપકડ કરેલો છે, ચોરી કરેલી છે કે ખૂન કરેલું છે, શું કઈ બાબતે કયા કારણે ધરપકડ કરવામાં આવે છે બતાવવું પડશે, વોરંટ બતાવવું પડશે. પરંતુ અમુક ગુના એવા પણ છે કે જેમાં વોરંટ બતાવ્યા વગર પણ થઈ શકે. જેમ કે એની અંદર કોગ્નિઝેબલ અને નોન કોગ્નિઝેબલ ગુના આવે છે, એ અત્યારે આપણે વાત નહીં કરીએ, એ આઈપીસીનો ને એ બધાનો ટોપિક છે. તો પરંતુ યાદ રાખી શકો અમુક એવા પણ ગુના છે કે જે વોરંટ વગર એની ધરપકડ થઈ શકે છે. બરાબર. વોરંટ વગર પણ ધરપકડ થઈ શકે, પરંતુ એને કારણ તો જણાવવું પડે કે તમને આ કારણસર તમને જે છે એ ધરપકડ કરી લેવામાં, કારણ કે તમે ઓલી વખતે ચોરી કરી હતી અથવા લૂંટ કરી હતી, ધાડ મારી હતી, આવું તો એ કારણ બતાવવું પડશે. પહેલી વસ્તુ કારણ. પછી બીજી વસ્તુ શું કે જે વ્યક્તિને ધરપકડ કરવામાં આવી છે તો એ પોતાના વકીલને, લોયરને અથવા તો જે કાયદાનું જાણકાર જે છે એને મળી શકશે, એની મદદ મેળવી શકશે. બરાબર. તો આવી બધા જે છે એ આપણે અનુચ્છેદ 22 ની અંદર જોયેલા હતા. અનુચ્છેદ 22 પછી બીજો એનો અધિકાર શું હતો? તો કે 24 કલાકની અંદર મેજિસ્ટ્રેટ સમક્ષ હાજર કરવો પડશે. તો આ બધા અધિકાર મળેલા હતા. પરંતુ અહીંયા બીજી મહત્વની વસ્તુ જોઈ હતી કે જો ડિટેન્શન એટલે અટકાયત 2 પ્રકારની હોય. એક તો પ્યુનિટિવ ડિટેન્શન અને એક તો પ્યુનિટિવ ડિટેન્શન અને પરમિટિવ ડિટેન્શન. તો જે
પ્રિવેન્ટિવ ડિટેન્શન જે છે, પ્રિવેન્ટિવ ડિટેન્શન એટલે કે ગુનો કર્યા પહેલા ધરપકડ કરી લેવી. પ્યુનિટિવ ડિટેન્શન એટલે કે સજાના ભાગરૂપે ધરપકડ કરવી. સજાના ભાગરૂપે ધરપકડ કરશે તો એમાં અનુચ્છેદ 22 લાગુ પડશે. પરંતુ પ્રિવેન્ટિવ ડિટેન્શન એટલે કે ગુનો કર્યા પહેલા આગોતરી શંકાના આધારે જો કોઈ વ્યક્તિની કે દેશમાં અથવા કોઈ પણ જગ્યાએ કોઈ મોટો ગુનો થવાનો છે, એ ગુનો અટકાવવા માટે કોઈ વ્યક્તિની શકના આધારે ધરપકડ કરેલી તો અનુચ્છેદ 22 મળશે નહીં. એને કહેવાય શું કહેવાય? પ્રિવેન્ટિવ ડિટેન્શનના કાયદા. પ્રિવેન્ટિવ ડિટેન્શનના કાયદા જે છે એ પાર્લામેન્ટ એટલે કે સંસદ અને રાજ્ય સરકાર બંને પોતપોતાની રીતે બનાવી શકે છે. અત્યાર સુધી કેટલા બનાવેલા છે એ પણ જોયું હતું. અત્યારનો લેટેસ્ટમાં લેટેસ્ટ કયો છે તો કે યુઆપા એટલે કે અનલોફુલ એક્ટિવિટીઝ પ્રિવેન્શન એક્ટ, જેના અંતર્ગત આ પ્રિવેન્ટિવ ડિટેન્શન વ્યક્તિની જે છે એ અટકાયત કરવામાં આવે છે. બરાબર, કે ગુનો કર્યા પહેલા તે શંકાના આધારે એની ધરપકડ કરાય તો અનુચ્છેદ 22 જોયો હતો. અનુચ્છેદ 23 અને 24 શોષણ વિરોધી અધિકાર એટલે કે એક્સપ્લોઇટેશન એની વિરુદ્ધનો અધિકાર. 23 નંબરમાં શું કીધેલું હતું? હ્યુમન ટ્રાફિકિંગ એટલે શું? માનવ તસ્કરી કરી શકાશે નહીં. માનવ તસ્કરી એટલે શું? એટલે કે સ્ત્રી, પુરુષ, બાળકો આ બધાની લે વેચ નહીં કરી શકાય. આપણે બજારમાં જઈને 1 કિલો બટેકા આપી દો, 1 કિલો સફરજન આપી દો, એમ ન કહે કે 10 બાળકો મોકલી દો, 10 મહિલા મોકલી દો, 5 પુરુષો મોકલી દો, એવું લે વેચ કરી શકાશે નહીં. એની ઉપર પ્રતિબંધ મૂકી દીધો છે. બરાબર, મહિલાઓની બાળકોની એની લે વેચ કરી શકાશે નહીં. આર્ટિકલ 24 નંબરનો બાળ મજૂરી અટકાવતો કાયદો બાળ મજૂરીને રદ કરી નાખેલી હતી. બરાબર, ભારે અને જોખમી ઉદ્યોગોની અંદર બાળકોને નોકરી, વેપાર, રોજગારે રાખી શકાશે નહીં. બરાબર, 24 હતો એટલે કે શોષણ વિરોધી. પછી ધાર્મિક સ્વતંત્રતાનો અધિકાર 25 થી 28 માં આપેલો હતો. 25 થી 28 માં 25 શું કીધેલું હતું? 25 કીધું હતું વ્યક્તિગત સ્વતંત્રતા, ઇન્ડિવિડ્યુઅલ ફ્રીડમ, એટલે કે એ વ્યક્તિને પોતાની કોન્સાયન્સની અંદર, કોન્સાયન્સ એટલે કે અંતરાત્માની અંદર જે વસ્તુ સારી લાગતી હશે, અંતરાત્મામાં જે વસ્તુ સારી લાગતી હશે એ ધર્મનું એ પાલન કરશે. એને જે મજા આવતી હશે એ પાલન કરશે. આર્ટિકલ 26 માં શું હતું તો 26 નંબરની અંદર હતું. 26 નંબરની અંદર શું હતું કે સામૂહિક 25 ની અંદર વ્યક્તિગત સ્વતંત્રતા અને 26 ની અંદર શું હતું? સામૂહિક સ્વતંત્રતા, સામૂહિક ધાર્મિક સ્વતંત્રતા. એટલે કે એને મંદિર કે પોતાની કોઈ સંસ્થા કે એવું બનાવ્યું છે, રિલિજિયસ ઓર્ગેનાઇઝેશન, ધાર્મિક સંસ્થા બનાવી છે તો એની બનાવી શકશે. કોના અંતર્ગત? એ 26 અંતર્ગત બનાવશે. 26 અંતર્ગત. 25 ની અંદર વ્યક્તિગત સ્વતંત્રતા, 26 ની અંદર સામૂહિક સ્વતંત્રતા બે છે તો ધાર્મિક સ્વતંત્રતા છે. 27 માં શું કીધેલું હતું? 27 માં એવું કીધું હતું, શું કીધું હતું કે ધર્મની બાબતના, ધર્મના પ્રમોશન માટે, ધર્મના વેપાર માટે, ધર્મને આગળ પ્રચાર માટે, ફેલાવવા માટે, ધર્મને આગળ ફેલાવવા માટે, પ્રચાર કરવા માટે, પ્રોપોગેશન માટે, પ્રમોશન માટે ટેક્સ લાગશે નહીં, કર લાગશે નહીં. 27 અંતર્ગત શું ધાર્મિક બાબતો હશે એની ઉપર કર, ટેક્સ લાગશે નહીં. 28 માં શું કીધેલું હતું? 28 ની અંદર એવું કીધું હતું કે જે સરકારી નિશાળ હશે અથવા જે એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યુશન, જે શૈક્ષણિક સંસ્થાઓ છે, શૈક્ષણિક સંસ્થાઓ એની અંદર ધાર્મિક સૂચના આપી શકાશે નહીં. એની અંદર ધાર્મિક સૂચના આપી નહીં શકાય. એટલે કે રિલિજિયસ ઇન્સ્ટ્રક્શન બાબતે હતું, ધાર્મિક સૂચનાઓ બાબતે હતું. અને જો કદાચ આપશે તો જે ઇન્ડિવિડ્યુઅલ, જે નાગરિક, ભારતનો નાગરિક જે છે એ સ્વતંત્ર રહેશે કે એને સૂચનાનું પાલન કરવું છે કે નથી કરવું. બરાબર, તો 25 થી 28 શું હતી? ધાર્મિક સ્વતંત્રતા. 25-26 હતી. 25 માં 3 શબ્દો હતા. 3 શબ્દો કયા? પ્રેક્ટિસ, પ્રોફેસ અને પ્રોપોગેટ. પ્રેક્ટિસ, પ્રોફેસ અને પ્રોપોગેટ એટલે કે કોઈ પણ ધર્મ કોન્સાયન્સની અંદર અંતરાત્માને જે સારું લાગે છે એ માની શકશે, એનું પાલન કરી શકશે અને એનો ફેલાવો પણ કરી શકશે, આગળ ફેલાવો પણ કરી શકશે. અશોકે પોતાના પુત્ર મહેન્દ્ર અને પુત્રી સંઘમિત્રે એને શ્રીલંકાની અંદર બૌદ્ધ ધર્મના ફેલાવા માટે મોકલેલા હતા. એ બધું પણ આપણે જોયેલું હતું. પછી લઘુમતીઓનો અધિકાર કે જેને શૈક્ષણિક અને સાંસ્કૃતિક અધિકાર, એજ્યુકેશનલ એન્ડ કલ્ચર રાઇટ કહે છે, એ 29 અને 30 માં છે. ક્યાં? 29 અને 30 ની અંદર છે. 29 ની અંદર શું કીધેલું હતું? 29 ની અંદર એવું કીધેલું હતું કે માઇનોરિટી લોકો, લઘુમતી લોકો જે છે પોતાની જે લેંગ્વેજ એટલે કે ભાષા, કલ્ચર એટલે કે સંસ્કૃતિ, એ બધાનું પ્રિઝર્વેશન કરી શકશે, એ બધાની જાળવણી કરવા માટેના પગલાં ભરી શકશે, એ બધાના જાળવણી માટેના પગલાં ભરી શકશે. પરંતુ 29 અંતર્ગત સુપ્રીમ કોર્ટે એવું કીધેલું છે કે અનુચ્છેદમાં એવું લખેલું છે કે લઘુમતી લોકો, માઇનોરિટી લોકોને જ્યાં લાગુ પડશે, પરંતુ માઇનોરિટીને ભારતના બધા નાગરિકોને લાગુ પડશે. બંધારણમાં ખાલી લઘુમતી માટે લખેલું છે, પરંતુ સુપ્રીમ કોર્ટે એવો ચુકાદો આપેલો છે માત્ર લઘુમતી નહીં પરંતુ બધા જ લોકોને એવો અધિકાર છે કે પોતાની કલ્ચર, સંસ્કૃતિ, પોતાની ભાષા, પોતાની કસ્ટમ, પોતાની પરંપરા, પોતાની જે ભાષા, લેંગ્વેજ જે છે એનું પ્રિઝર્વેશન, સંવર્ધન કરી શકે એવું 29 માં કીધેલું છે. ઓકે, 30 માં શું કીધેલું છે? 30 ની અંદર એવું કીધેલું છે, 30 ની અંદર એવું કીધેલું છે કે લઘુમતી લોકો, માઇનોરિટી લોકો જે છે, માઇનોરિટી લોકો, લઘુમતી લોકો એ પોતાની ખુદની એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યુશન, શૈક્ષણિક સંસ્થાની સ્થાપના કરી શકશે. મુસ્લિમ લોકો જે છે, મુસ્લિમ ભારતની અંદર માઇનોરિટી, તો એ પોતાની ખુદની જે છે શૈક્ષણિક સંસ્થા બનાવી શકે. બરાબર, જૈન લોકો માઇનોરિટીમાં છે તો એ પોતાની ખુદની શૈક્ષણિક સંસ્થા, એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઊભી કરી શકે છે, એની સ્થાપના કરી શકે છે. બરાબર, 29 અને 30 એ બંને આપણે જોઈ લીધેલું હતું. બરાબર, 29 અને 30 માઇનોરિટી, લઘુમતીની વાત કરી છે. લઘુમતીમાં બે કોન્સેપ્ટ આવે, રિલિજિયસ માઇનોરિટી અને લિંગ્વિસ્ટિક માઇનોરિટી. ધર્મના આધારે માઇનોરિટી લઘુમતી હોય અને ભાષાના આધારે, એ બધું ડિટેલમાં જોયેલું હતું.
બરાબર. પછી આગળ વાત કરીએ 32 નંબરનો અનુચ્છેદ. 32 નંબરનો અનુચ્છેદ જે છે એ કયો હતો? કોન્સ્ટિટ્યુશનલ રેમેડી, બંધારણીય ઇલાજોનો અધિકાર. બંધારણીય ઇલાજોનો અધિકાર અદ્ભુત લેવલનો આર્ટિકલ હતો. કેમ? કારણ કે બાબા સાહેબે એવું કીધું હતું. શું કીધું હતું? કે 32 નંબરનો અનુચ્છેદ એ તો ભારતના બંધારણનો અથવા તો મૂળભૂત અધિકારનો, સોલ એન્ડ હાર્ટ, સોલ એટલે કે આત્મા અને હૃદય, બંધારણના મૂળભૂત અધિકારોનો હૃદય અને આત્મા છે એટલો મસ્ત આર્ટિકલ હતો. કેમ? કારણ કે એવું કીધું હતું કે 32 આની ઉપરના જેટલા પણ અનુચ્છેદ છે આ બધા, આમાંનું જો કોઈ પણનું ઉલ્લંઘન થશે, કોઈ પણનું વાયોલેશન થશે, કોઈ પણ અધિકારનું ઉલ્લંઘન થઈ જશે તો તમે ડાયરેક્ટ સુપ્રીમ કોર્ટમાં જઈ શકશો. સુપ્રીમ કોર્ટમાં જઈને કહેજો મારા આ અધિકારનું ઉલ્લંઘન થઈ ગયું તો સુપ્રીમ કોર્ટ શું કરશે? સુપ્રીમ કોર્ટ રીટ ઇસ્યુ કરશે. રીટ એટલે શું? એક રીતનો આદેશ. કયો આદેશ? ન્યાયિક આદેશ. રીટ કોણ ઇસ્યુ કરી શકે? માત્ર સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટ અથવા કોઈ પણ ન્યાયાલય જે છે એ ઇસ્યુ કરી શકે, પરંતુ પાર્લામેન્ટ જેને કહે એ ઇસ્યુ કરે. અત્યારે સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટ બે કરે છે. 5 પ્રકારની રીટ જોયેલી હતી: હેબિયસ કોર્પસ, સર્ટી ઓરરની, એ બધી બરાબર, કોવરન્ટોને, પ્રોહિબિશન, આ બધી રીટ પણ આપણે ડિટેલમાં જોયેલી હતી. તો 32 બંધારણીય ઇલાજોનો અધિકાર, કે આપણો અધિકારનું ઉલ્લંઘન થાય તો સુપ્રીમ કોર્ટમાં પહોંચી શકીએ, હાઈકોર્ટમાં પણ પહોંચી શકીએ 226 અંતર્ગત અને 32 અંતર્ગત બંધારણીય ઇલાજોનો અધિકાર. 31 બાકી રહી ગયો. કેમ? કારણ કે 31 રદ કરી નાખેલું છે. રદ કરેલો કયો? સંપત્તિનો અધિકાર, રાઇટ ટુ પ્રોપર્ટી. રાઇટ ટુ પ્રોપર્ટી, સંપત્તિનો અધિકાર રદ કરી નાખેલો છે. 33 નંબરનો અધિકાર કયો હતો એ પણ તમને ખ્યાલ હોવો જોઈએ. 33 નંબરના અનુચ્છેદની અંદર એવું લખેલું હતું કે પાર્લામેન્ટ, સંસદ અમુક લોકોના જે ફંડામેન્ટલ રાઇટ્સ, મૂળભૂત અધિકારો જે છે એની ઉપર રિસ્ટ્રિક્શન, પ્રતિબંધ મૂકી શકશે, એને થોડા ઓછા કરી શકશે. કયા લોકો? અમુક લોકો કે કયા લોકો? આર્મ્ડ ફોર્સિસની અંદર જે લોકો રહે છે, આર્મ્ડ ફોર્સિસની અંદર હથિયારી સંગઠનો ધરાવતા, આર્મી ને, નેવી ને, એરફોર્સ ને, આ બધા. પછી પોલીસવાળા, પછી જે ગુપ્તચર જાસૂસી સંસ્થાની અંદર કામ કરે છે, ઇન્ટેલિજન્સ બ્યુરો ને, રો ને, જાસૂસી, ગુપ્તચર ને, આ બધાની અંદર કામ કરે છે, તો એ બધાના અધિકારો જે છે એની ઉપર રિસ્ટ્રિક્શન, પાર્લામેન્ટ, સંસદ અમુક પ્રકારનું રિસ્ટ્રિક્શન, પ્રતિબંધ મૂકશે. કેમ? એ પણ મેં તમને સમજાવેલું હતું. કારણ કે રોમાં કોઈ કામ કરે છે અને વિદેશની અંદર જાસૂસ છે, જાસૂસીનું કાર્ય કરે છે ને, એ હવે ઓર્ગેનાઇઝેશન મીડિયાવાળાને એ બધાને બોલે કે મેં આવું કરેલું તો નોલું કરે તો એવું ચાલે નહીં. એ અમુક પ્રકારની સેન્સિટિવ ઇન્ફોર્મેશન જે કે છે દેશની સુરક્ષા માટે ખતરારૂપ જે છે એ લીક કરી દે તો સારું કહેવાય નહીં. દેશની રાષ્ટ્રની જે યુનિટી, ઇન્ટિગ્રિટી એની માટે ખતરો ઊભો થઈ જાય એટલે એવું કરી શકે. આ બધા લોકો જે છે 33 અનુસાર આ બધા લોકો પોતાનું એસોસિએશન, સંગઠનને એવું પણ બનાવી શકતા નથી, મીડિયા સામે પણ જઈ શકતા નથી. આ બધી વસ્તુ આપણે ડિટેલમાં જોઈ હતી. પછી 34માં શું કીધેલું હતું? અનુચ્છેદ 34 અંતર્ગત એવું કીધેલું હતું, અનુચ્છેદ 34માં, કે જ્યાં માર્શલ લો લાગેલો હશે, માર્શલ લો એટલે કે આર્મીનું રૂલ, આર્મીનું શાસન લાગેલું હશે, ત્યારે જે છે એ ફંડામેન્ટલ રાઇટ એ રદ થઈ જશે અને ત્યારે માત્ર આર્મીના કાયદા અને નિયમ ને, કાનૂન ને એ બધું હશે એ લાગશે. બરાબર. માર્શલ લો વિશે વાત કરેલી હતી. માર્શલ લો ક્યાં છે? 34માં. એ પણ મેં તમને સમજાવેલું હતું કે માર્શલ લો ક્યારે લાગે. માર્શલ લો વર્સિસ નેશનલ ઇમરજન્સી, રાષ્ટ્રીય કટોકટી અને આર્મીનું શાસન, આર્મીનું રૂલ. માર્શલ લો શું છે એનો તફાવત પણ જોયેલો હતો. 35માં શું જોયેલું હતું? તો કે 35ની અંદર એવું જોયેલું હતું કે સંસદ એવી કોશિશ કરશે કે આ બધા ફંડામેન્ટલ રાઇટ, મૂળભૂત અધિકારો જે છે એની અંદર કોઈ પણ પ્રકારનો પોઝિટિવ ચેન્જ, હકારાત્મક ફેરફાર લાવી શકે. કેવો? હકારાત્મક ફેરફાર લાવવાની કોશિશ કરશે. આવો ફેરફાર જે છે એ સંસદ પણ કરી શકશે અને રાજ્ય પણ કરી શકશે, પરંતુ અમુક પ્રકારના એવા હતા, અમુક પ્રકારની એવી જોગવાઈ હતી, અમુક પ્રકારના અનુચ્છેદ એવા હતા કે જેની માટે સજાની જોગવાઈ અથવા જેની માટે કાયદા બનાવવાની જોગવાઈ માત્ર અને માત્ર સંસદ, પાર્લામેન્ટ કરી શકશે. એ પણ આપણે જોયું હતું. જેમાંનો એક હતો 17 અસ્પૃશ્યતા માટેનો કાયદો બનાવવાનો. પછી 15 અંતર્ગત શું જોયું હતું? તો 15 અંતર્ગત 15 અને 16 નંબરમાં શું લખેલું છે? 16 નંબરમાં એવું લખેલું છે કે જાહેર નોકરીમાં સમાનતા. જાહેર નોકરીમાં બધા લોકો સમાનતા રહેશે, પરંતુ જો નોકરીમાં એક ક્વોલિફિકેશન એવી રાખવી છે, રેસિડન્સની ક્વોલિફિકેશન રાખવી છે કે જો તમારે આ નોકરી લેવી છે તો તમે આ જગ્યાના રહેવાસી હોવો જોઈએ, આ જગ્યાના રહેવાસી. તો એવો કાનૂન બનાવવો છે એ જગ્યા માટેનો, એ રાજ્ય માટેનો, એ રેસિડન્સને ધ્યાને લઈ અને રોજગારી માટેનો કાનૂન બનાવવો પડશે. તો એ પણ માત્ર પાર્લામેન્ટ, સંસદ બનાવી શકશે, રાજ્ય બનાવી શકશે નહીં. અત્યારે એવો કાનૂન માત્ર 2 જગ્યાએ છે, આંધ્રપ્રદેશ અને તેલંગાણા. બરાબર. તો એવું પણ આપણે ડિટેલમાં જોયેલું હતું. આટલી બધી વસ્તુ તમારા મગજની અંદર વ્યવસ્થિત ફિટ થઈ ગઈ હશે, મગજની અંદરથી હવે ક્યારે બહાર નીકળશે નહીં એવું માની લઉં છું. હવે બીજી મહત્વની વસ્તુ છે શું? ઘણી બધી વાર પરીક્ષામાં એવો પ્રશ્ન પૂછે, આમાંના અમુક અધિકારો એવા છે કે જે નાગરિકને મળે છે અને અમુક અધિકારો એવા છે કે જે વ્યક્તિને મળે છે. તો હવે નાગરિકને મળતો હોય તો તમને ખબર પડી ગઈ, એવા વ્યક્તિને જ મળે છે ભારતનો નાગરિક હોય, માત્ર અને માત્ર ભારતનો નાગરિક હોય તો મળે. અને વ્યક્તિને મળતા હોય તો ભારતના નાગરિકને મળે, ફોરેનરને મળે એટલે કે વિદેશી વ્યક્તિને મળે અને એલિયનને પણ મળે. એલિયન એટલે શું એ તમને ખ્યાલ હોવો જોઈએ, કારણ કે એલિયન એટલે આ બધા મૂવીમાં એ બધામાં બતાવતો એની વાત નથી કરતા. એલિયન એટલે ફોરેનર, એલિયન એટલે ફોરેનર, વિદેશી વ્યક્તિ હોય. એ આપણે ભાગ 2 નાગરિકતા ચેપ્ટર જ્યારે ચલાવેલું હતું, અનુચ્છેદ 5 થી 11 ને લઈને 11 સુધી, ત્યારે આપણે ડિટેલમાં ચર્ચા કરી હતી. એલિયન 2 પ્રકારના હોય, એક તો ફ્રેન્ડલી એલિયન અને એક તો એનિમી એલિયન. બરાબર. તો અહીં આપણે એટલી વાત કરીએ કે અમુક અધિકારો એવા છે કે જે સિટીઝન, નાગરિકને જ મળે, જ્યારે અમુક અધિકારો એવા છે કે જે પર્સન, વ્યક્તિને મળી શકે. વ્યક્તિને એટલે કે એ નાગરિકને મળે અને વિદેશીને પણ મળી શકે. તો એવા કયા છે એ જોઈએ. આપણે ખાલી એટલું જાણી લઈએ કે એવા કયા અધિકારો છે જે માત્ર નાગરિકને મળે છે, તો હવે જે માત્ર નાગરિકને મળતા હશે તો એની સિવાયના બધા જે છે, એની સિવાયના બીજા એ બધા વ્યક્તિને મળતા હશે. તો માત્ર નાગરિકને મળે છે એ કયા છે એ જોઈએ.
તો એ જાણી લઈએ કે એવા કયા કયા અધિકારો છે કે જે માત્ર નાગરિકને માત્ર ભારતના સિટીઝન ભારતના નાગરિકને મળે છે. તો એવો પહેલા તો છે 15 અને 16 અનુચ્છેદ 15 અને 16 જે છે એ માત્ર ભારતના નાગરિકને મળે છે. પછી કયો છે પછી છે 19 પછી 19 નંબરનો એ માત્ર ભારતના નાગરિકને મળે છે. પછી છે 29 અને 30 29 અને 30 15 16 19 29 30 15 16 19 29 અને 30 15 16 19 29 અને 30 આ માત્ર અને માત્ર ભારતના નાગરિકને એટલે કે સિટીઝનને જ મળે છે. બીજા વિદેશી લોકોને મળતા નથી. શા માટે એ પણ હું તમને સમજાવી દઉં. કેમ? કારણ કે અનુચ્છેદ 15 માં શું કીધેલું હતું? અનુચ્છેદ 15 ની અંદર એવું કીધેલું હતું કે કોઈ પણ વ્યક્તિ સાથે ધર્મ, જાતિ, જ્ઞાતિ, લિંગ કે જન્મ સ્થળના આધારે ભેદભાવ કરી શકાશે નહીં. તો તમને એવું લાગશે કે હા સાચી વાત, આપણે વિદેશી લોકો સાથે આના આધારે ક્યાં ભેદભાવ કરીએ છીએ? પરંતુ કરીએ છીએ કઈ જગ્યાએ એ જોઈએ. માની લો કે તમે અમુક વાર મોન્યુમેન્ટ્સની અંદર, અમુક નેશનલ મોન્યુમેન્ટ્સની અંદર, અમુક સ્થાપત્યની અંદર જ્યારે જતા હશો ત્યારે અમુક જગ્યાએ ભારતના લોકો માટેની જે ટિકિટ હશે, માની લો કે તાજમહેલ જોવા જવું છે, લાલ કિલ્લો જોવા જવું છે, અથવા કોઈ યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ સાઇટ કે જે ભારતમાં છે એ જોવા જવું છે, તો અમુક જગ્યાએ કેવું છે ભારતના લોકો માટે ટિકિટ ઓછી હશે. ભારતના લોકો માટે 10 20 50 100 રૂપિયા જશે. જ્યારે વિદેશી લોકો માટે, ફોરેનર લોકો જે છે, ફોરેનર લોકો એની માટે 200 500 1000 $1 $2 $5 $10 એટલી વધારે ટિકિટ હશે. એવી વધારે ટિકિટ હશે. તો જો અનુચ્છેદ 15 પણ એમને આપી દીધેલો, તો અનુચ્છેદ 15 માં શું કીધેલું હતું કે જો કોઈ વ્યક્તિ સાથે ધર્મ, જાતિ, જ્ઞાતિ એની સાથે કંઈ વાંધો જ નતો, લિંગ એની સાથે કોઈ વાંધો નતો, વાંધો કોની સાથે હતો? જન્મ સ્થળ સાથે ભેદભાવ નહીં કરી શકાય. તો માની લો કે કોઈ વ્યક્તિ ફોરેનર ઇંગ્લેન્ડથી, બ્રિટનથી અથવા તો અમેરિકાથી, ન્યુઝીલેન્ડથી, ઓસ્ટ્રેલિયાથી ક્યાંકથી આવ્યો છે ભારતમાં, તાજમહેલ જોવા ગયો અને એને જોયું કે ભારતના લોકોની તો 50 રૂપિયા ટિકિટ લે છે, મારી 500 રૂપિયા લઈ લીધી. તાત્કાલિક એ સુપ્રીમ કોર્ટમાં જઈને એમ કહે કે અનુચ્છેદ 15 માં તમે એવું લખેલું છે કે જન્મ સ્થળના આધારે ભેદભાવ નહીં કરો, તો મારી યારે ભેદભાવ શું લેવા કર્યું? એટલે આપણે અનુચ્છેદ 15 એમને આપ્યો જ નહીં. એટલે હવે એ આવી અપીલ કરી જ ન શકે, કારણ કે એ તને મળતો જ નથી, ફોરેનરને મળતો જ નથી, વિદેશીને. એટલે એ આવું કંઈ કરી શકે નહીં. બરાબર? આ પણ તમને ખબર પડી ગઈ. 16 નંબરમાં શું કીધેલું હતું? 16 નંબર પણ વિદેશીને નથી મળતો, માત્ર ભારતીયને મળે છે. 15 પણ માત્ર ભારતીયને મળે છે. કેમ? કારણ કે જન્મ સ્થળનો લોચો હતો એટલે. બરાબર? 16 ભારતીય લોકોને મળે. કેમ? જાહેર નોકરીની અંદર સમાનતા, જાહેર નોકરીમાં સમાનતા. તો એવું થાય હવે ભારતની અંદર ભારતના લોકોને જ રોજગારી મળતી નથી, ભારતના લોકો જ ઘણા બધા બેરોજગાર છે. આ અધિકાર પણ આપણે વિદેશીને આપી દીધો હોત, પર્સનને આપી દીધો હોત, તો વિદેશના લોકો પણ ભારતની અંદર આવીને રોજગારી, નોકરી લેવા માટે પાકિસ્તાનથી આવવા માટે. પાકિસ્તાનમાં રોજગારી નથી, પાકિસ્તાનથી, નેપાળથી, ભૂતાનથી, ચાઇનાથી બધા જગ્યાએથી ભારતની અંદર આવી જાય કે અમને નોકરી આપો, અમને નોકરી, અમે રોજગાર દો, અમે રોજગાર દો, એવું કહેવા માંડે. બરાબર? હવે ભારતના લોકોને ખુદને ત્યાં નોકરી મળતી નથી, તો બીજાને વિદેશમાં ક્યાં નોકરી આપશે? એટલે હજી ખુદને જ મળતી નથી, તો પહેલા આપણે આપણું સોજાડવું જોઈએ. તો 16 નંબર એ પણ વિદેશી લોકોને મળતો નથી, ઓનલી સિટીઝન, માત્ર ભારતના નાગરિકોને. પછી કયો? આર્ટિકલ 19 અનુચ્છેદ 19. અનુચ્છેદ 19 તો વિશાળ પ્રકારની સ્વતંત્રતા આપેલી હતી, બોલવાનો અધિકાર આપી દીધેલો હતો. હવે માની લો કે વિદેશી લોકોને પણ આ અધિકાર આપેલો હોય, તો વિદેશના લોકો તો અહીંયા ગમે રાષ્ટ્ર વિરોધી ભાષણ આપવા માંડશે, બંધારણ વિરુદ્ધ બોલવા માંડશે, ગમે એની વિરુદ્ધમાં બોલવા માંડે, આપણા નેતા વિરુદ્ધ બોલવા માંડે, આપણા જે સૈનિકો જે છે એના વિરુદ્ધ બોલવા માંડે, ગમે એની વિરુદ્ધ બોલવા માંડે છે. અને કોઈ પણ વસ્તુ જે છે ભારતની અંદર હેટ સ્પીચ અથવા એવું ફેલાવવાનું કાર્ય કરે. ફોર એક્ઝામ્પલ આપણે એવું જોઈએ કે આપણે હમણાં ગલવાન વેલીમાં લપ થઈ ગયેલી હતી. બરાબર? ચીન સાથે લપ થઈ ગઈ હતી. તો ચીનના સૈનિકો અથવા ચીનના કોઈ લોકો ભારતની અંદર આવીને એમ કહે કે હા જો તમે અમને માર્યા હતા, આવું કર્યું હતું, નોલું કર્યું, એવું બોલવા માંડે. અથવા પાકિસ્તાનના રીતે આપણે વારંવાર લપ ચાલુ જોઈએ છે, તો પાકિસ્તાનના અમુક આતંકવાદીઓ અથવા અમુક લોકો ત્યાંના જે નેતાને એક કંઈ આવીને ભારતની અંદર બોલવા માંડે કે અહીંયા કંઈ ખબર નથી પડતી, અથવા તો ભારતના જે સરહદ જે છે ત્યાં જઈને કંઈક બોલવા માંડે કે જો અહીંથી અમે તમને માર્યા હતા, ઓલું કર્યું હતું, પેલું કર્યું, તો એવું ચાલે. એટલે કે ત્યાંના લોકો, વિદેશી લોકો ભારતની અંદર આવીને કોઈ બોલી શકતા નથી, બોલી શકે. બીજું 19 નંબરમાં આપણે એવું પણ જોયેલું હતું કે સંગઠન બનાવવાનો અધિકાર. હવે વિદેશના લોકો આવીને અહીંયા સંગઠન બનાવવા માંડશે તો એ પણ ભારત માટે યોગ્ય નથી. ભારતની સોવરિનિટી, સાર્વભૌમત્વ માટે ખતરો ઊભો થઈ જાય, ભારતની ઇન્ટિગ્રિટી, સિક્યુરિટી એની માટે ખતરો ઊભો થઈ જાય. સોવરિનિટી એક વિશાળ કોન્સેપ્ટ છે, સાર્વભૌમ એક ખૂબ મોટો શબ્દ છે. બરાબર? એક શબ્દ એને સમજવો મુશ્કેલ છે એક લાઇનની અંદર. એના માટે અલગ તમારે પ્રિએમ્બલનો લેક્ચર જોવો પડશે, એ તમે જોઈ લેજો. બરાબર? તો અનુચ્છેદ 19 એ પણ માત્ર ભારતના નાગરિકોને મળે છે, વિદેશી લોકોને મળતો નથી. કેમ? એ અત્યારે સમજી. પછી જોઈએ કે 29 and 30. 29 શું કહે છે? 29 તો લઘુમતી લોકોને અધિકાર આપે છે, લઘુમતી લોકો ના સંરક્ષણ માટે. લઘુમતી લોકો પોતાનું સંરક્ષણ એ બધું કરી શકશે. તો આ જે લઘુમતી જે છે એ ભારતના લઘુમતીની વાત કરે છે, ભારતના લઘુમતીની વાત કરે છે. માની લો કે ચાઇનાથી અથવા પાકિસ્તાનથી, ઓસ્ટ્રેલિયાથી, અમેરિકાથી, બીજી બધી જગ્યાએથી, નહીંતર આ અધિકાર જો નાગરિકોને છોડીને આખા બધાને આપેલો, પર્સનને આપેલો, વ્યક્તિને આપેલો, તો આખા વિશ્વની જેટલી લઘુમતી જે છે, આખા વિશ્વની જેટલી લઘુમતી એ બધી ભારતની અંદર આવી જાત ને, એ બધી ભારતની અંદર આવીને પોતાના અધિકાર જે છે એનો એ સાબિત કરવા લાગી જાત. જેમ કે આપણે વાત કરેલી હતી થા હિન્દુની અંદર શું કે મ્યાનમારની અંદર રખાઈન પ્રાંત જે છે, મ્યાનમારના રખાઈન પ્રાંતની અંદર રોહિંગ્યા મુસ્લિમો એમનું ઘણું બધું શોષણ થાય છે. તો રોહિંગ્યા મુસ્લિમો અહીંયા કોની અંદર છે? લઘુમતીની અંદર. તો એ ભારતની અંદર આવીને 29 અંદર કે એમનો કહી દે કે અમને રક્ષણ આપો દો. એટલે આપણે એ અધિકાર એમને આપેલો જ નથી, આપણે એ અધિકાર એમને આપેલો જ નથી. નહીં તો પાકિસ્તાનમાં પણ જે લઘુમતી લોકો જે છે ભારત આવી જાય, ચીનથી લઘુમતી લોકો ભારત આવી જાય, તો ભારતને પછી એવું પોહાય નહીં. બાંગ્લાદેશના લઘુમતી લોકો ભારતમાં આવી જાય તો એ પોસાય નહીં આપણને. એટલે આપણે અનુચ્છેદ 29 લઘુમતીને આપેલો છે, પરંતુ એ લઘુમતી કઈ ભારતની લઘુમતી, આખા વિશ્વની લઘુમતી નહીં. બરાબર? એટલે કે માત્ર ભારતીય લોકોને, ભારતીયને, વ્યક્તિને નહીં. 30માં શું કીધેલું છે? 30માં એવું કીધેલું છે કે જે 30માં શું કીધેલું કે 30માં
લઘુમતી લોકો માઇનોરિટી લોકો જે છે એ પોતાની શૈક્ષણિક સંસ્થા સ્થાપી શકશે. માઇનોરિટી લોકો શૈક્ષણિક સંસ્થા હવે એ બધાને આપી દીધો, એ આખા વિશ્વને આપી દીધેલો હતો, અથવા તો દરેક વ્યક્તિને આપી દીધો. તો પાકિસ્તાનમાંથી કોઈ વ્યક્તિ અહીં ભારતમાં ચાલુ કરી દે પોતાની નિશાળ તો ચાલી શકે નહીં. પાકિસ્તાનમાંથી કોઈ લઘુમતી લોકો ભારતની અંદર આવી અને લઘુમતીની અંતર્ગત 30ના અનુસાર શૈક્ષણિક સંસ્થા સ્થાપી શકે નહીં. નહીં તો હવે ત્યાંની આતંકવાદની પ્રવૃત્તિ, બોમ્બ બનાવવાનો, કઈ રીતે હુમલો કરવાનો એ બધું શીખવાડવા માંડે. ચીનવાળાને આ બોલાવી દીધો હોય તો એ એમ કહે કે ઘૂસપેઠ કઈ રીતે કરવું, અહીંયા કઈ રીતે પેટ્રોલિંગ કરવું, એ બધું શીખવાડવાનું. તો એવું કંઈ ચાલે નહીં. 30 નંબર અંતર્ગત શું કીધેલું છે કે અનુચ્છેદ 30માં એવું કીધેલું છે કે માઇનોરિટી લોકો, લઘુમતી લોકો પોતાની ખુદની શૈક્ષણિક સંસ્થાની સ્થાપના કરી શકશે. પણ ભારતની લઘુમતી, આખા વિશ્વની નહીં, માત્ર ભારતીય વ્યક્તિ, માત્ર ભારતના નાગરિકને મળેલો છે, વ્યક્તિને મળેલો નથી. તો હવે તમારા મગજની અંદર ફિટ થઈ ગયેલું છે શું? 15, 16, 19, 29 અને 30 માત્ર ભારતીય વ્યક્તિને મળે છે, બીજાને મળતો નથી. કારણ કે વિધાનવાળા વાક્યમાં મોટે ભાગે આવું જ પૂછાતું હોય છે. શું કે અનુચ્છેદ 35, અનુચ્છેદ 15 જે છે એ બધા જ વ્યક્તિને મળે છે, બધા જ વ્યક્તિને. જેવો તમે શબ્દ જોવો બધા જ વ્યક્તિને, તમને ખબર પડી જાય છે કે આ વિધાન ખોટું છે. બધા વ્યક્તિને ક્યાં મળે છે? માત્ર ભારતના નાગરિકને મળે છે, વિદેશને મળતો નથી. પ્રશ્ન એવો પૂછાય છે કે અનુચ્છેદ 21 ભારતના દરેક વ્યક્તિને મળે છે, વિધાન સાચું થઈ જાય કારણ કે એ બધાને મળે છે, બરાબર. 15, 16, 19, 29 અને 30 એ જ માત્ર ભારતના નાગરિકને મળે છે. બીજા બધા એની સિવાયના બધા રહ્યા એ બધાને મળે છે, વ્યક્તિને મળે છે, પર્સનને મળે છે, વિદેશીને પણ મળે, ફોરેનરને પણ મળે અને એલિયનને પણ મળે, બરાબર. તો આ તમારા મગજમાં ફિટ થઈ ગયેલું હશે. તો આ આજનો લેક્ચર હતો, તમને બધું ખ્યાલ આવ્યો.